નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આછોદ ગામે બ્રિજ નીચેના પંચર પડેલા પાણી લાઈન બદલવાની અધિકારીઓની ખાતરી બાદ ગ્રામજનોએ આંદોલન સમેટ્યું. બે વિભાગોના અધિકારીઓએ સંકલન કરી આછોદ ગામે પાણીની લાઈનનું સ્થળ નિરીક્ષણ કર્યું. આ અંગે વધુ માહિતી કંઈક આ પ્રમાણે સામે આવી રહી છે. દહેજથી આમોદ વચ્ચે આશરે 265 કરોડના ખર્ચે ફોરલેન રોડ બની રહ્યો છે, જેમાં આછોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ જે બ્રિજ બની રહ્યો છે તેની નીચેથી મીઠા પાણીની લાઈન પસાર થઈ રહી છે. ત્યાં પાણીની લાઈનમાં વારંવાર પંચર પડતા પાણીનો ફોર્સ ઓછો મળતા આછોદ ગામમાં રહેતા 10,000 લોકોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે, જેથી કાળઝાળ ગરમીમાં આછોદ ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રિજની કામગીરી અટકાવી દીધી હતી, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. છેલ્લા 3 દિવસથી નવા બનતા બ્રિજની કામગીરી આછોદ ગ્રામજનોએ અટકાવી દેતા અધિકારીઓની શાન ઠેકાણે આવી હતી અને આજ રોજ સંકલન કરી પાણી પુરવઠા વિભાગના અધિકારી અને માર્ગ અને મકાનના અધિકારીએ સ્થળ ઉપર આવી પાણીની લાઈનનું નિરીક્ષણ કર્યા બાદ તેમને અહેસાસ થયો કે પાણીની લાઈન ખરેખર બદલવા જેવી છે, જેથી તેમણે પાણીની લાઈન બદલવાની ખાતરી આપતા આછોદ ગ્રામજનોએ લડતનો સુખદ અંત આવ્યો હતો. આ પ્રસંગે આછોદ ગામના આગેવાન ઇકબાલ પટેલે તંત્ર દ્વારા લેવામાં આવેલ હકારાત્મક કાર્યવાહી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સમગ્ર મુદ્દાને પ્રાથમિકતા આપીને લોકો સુધી પહોંચાડનાર મીડિયા કર્મીઓને પણ આભાર માન્યો હતો. હું ઇકબાલભાઈ એસપીડી આછોદ, વિકાસ મંડળ પ્રમુખ આછોદ તાલુકા પંચાયત સભ્ય છે. આજે 5 દિવસથી અમારે બંધનો એલાન આપેલો બ્રિજ પર. આજે અલ્લાહના હુકમથી સુખદ અંત આપેલો છે. એમાં જ્યાં મીડિયા જે ભાગ ભજવ્યો છે એમને ખૂબ ખૂબ અમે તમામ મીડિયાનો આભાર માનીએ છીએ અને ગામ લોકોએ જે અમને સહકાર આપ્યો તેમાં સીધી સરપંચ બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો છે અને ઇન્શાલ્લાહ 2-3 દિવસમાં કામ ચાલુ થઈ જશે. 1 કલાક પછી સાહેબ આપણને શિફ્ટિંગનો લેટર આપે છે, એટલે આ રીતે સુખદ અંત આવેલો છે. બ્રિજનું કામ લેટરમાં પછી ચાલુ થઈ જશે. આવ્યા હતા એમાં પાણી પુરવઠા સાહેબ સંદીપ સાહેબ અને કોન્ટ્રાક્ટરને લોકો ત્યાં હાજર અને ગામ લોકો અહીંયા હાજર.